જોહાર, જય આદિવાસી। હવે આદિવાસી સમાજને આર.કે. ઠાકોર તેમજ વનરાજ ઠાકોર તેમજ ઘણી બધી વ્યક્તિઓ આદિવાસી સમાજની મા બહેનો પર ગાળો બોલી રહી છે, ત્યારે આદિવાસી સમાજના યુવાઓ દ્વારા ધાનપુર પોલીસ સ્ટેશન, ફતેપુરા પોલીસ સ્ટેશન, ગરબાડા પોલીસ સ્ટેશન તેમજ દાહોદ સાયબર ક્રાઇમ ખાતે ફરિયાદો આપેલ છે, છતાં પણ આ દિન સુધી આ લોકોની ધરપકડ કરવામાં આવી નથી અને એની તપાસ કરવામાં આવી નથી, જેથી આદિવાસી સમાજના યુવાનો તેમજ આગેવાનો નેતાઓ અહીં આવ્યા છે એની તપાસ કરવા માટે અને ધરપકડ કરવા માટે। જો એની ધરપકડ કરવામાં નહીં આવે તો સમગ્ર આદિવાસી સમાજના યુવાનો તેમજ યુવતીઓ પણ અહીં ધરણા પ્રદર્શન કરશે અને ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે। અને સરકાર એવું કહે છે કે અમુક જે લોકો અસામાજિક તત્વો જે તે અમુક નાના મોટા કાર્યક્રમ થતા હોય, જેવી રીતે સુરતમાં ગણેશ પંડાલની અંદર અમુક લોકોએ કાંકરી ચાલો કર્યો હતો, પથ્થરમારો કર્યો હતો, ત્યાં સવારનો સૂરજ નહીં ઉગે ત્યાં સુધી એમની ધરપકડ કરી દેવામાં આવી હતી। એવી જ રીતે આદિવાસી સમાજને એવી માંગ છે કે આ લોકો સવારનો સૂરજ નહીં જોવે ત્યાં સુધી એની ધરપકડ કરવામાં આવે તેવી આદિવાસી સમાજની માંગ છે। અને એક ઇસમ અહીં દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનો એક વ્યક્તિ છે, રતનસિંહ ચૌહાણ કરીને, એની ફરિયાદ આપેલ છે, એને 1 મહિનો થઈ ગયો છે, અત્યાર સુધી એની ધરપકડ કરવામાં આવી નથી। હવે અમે આહવાન આપીએ છીએ કે એની 1 દિવસની અંદર ધરપકડ કરવામાં નહીં આવે તો અહીં આંદોલન કરવામાં આવશે અને ધરણા પ્રદર્શન કરવામાં આવશે। જોહાર, ઉલગુલાન જારી રહેગા।